આશીર્વાદ જોઈએ. બુઆજી અમન કોક તો રસ્તો બતાવો સુપનું સૂરજ ઉગાડવાનો. રસ્તો કાઢવા માટે તમારે પૈસા મેકવા પડી પેલા પાટ ઉપર તો હવે રસ્તો તારે મારે કોમ થાય ને બધું વિધિ માટે સામાન લાવવો પડે વિધિ કરી પછી ત્યાં દાવ સુખનું કોણ તમારે પણ વાત સાચી બુઆજી હા. પણ અમારું કોમ થાય તો અમે તમારે પૈસા આપીએ કે હા સુખનો સૂરજ ઉગાડી દીધો બુવાજી તમે અમારા છોકરોના તમે ચડાયા આવડા રસ્તે. બેટા બેટા હા કાકા ઓય હું જોડાવા આવ્યા તમે કાકા સુખનો સૂરજ નહીં ઉગતો એ જોરાવા આયા તે ઉજ્યો આપણે સુખનો સૂરજ ઉજ્યો. તમે પેલી પોચીટો લાઈન મેલી ને પેલા લેજો. હા ભુવાજી આમાં નું નળ હા તમારે બે કહી દઉં તું હમણાં બાપુ લાગી ને બે મને એવું લાગે. અને સુખના સૂરજ ઉગાડવાની વાતો કરી આ બધા ભેગા થઈને આવ્યા કે આપણે મારા નવું નાટક લઈને આવ્યા કે આપણે સાચું જ કેવું છે ને આપણે કલમ શું કેવું હા આવો આવો મહેમાન આ વેળા થી જ આયા હેરા ગોમના વેરા થઈ જાય ગમ નહીં ના હારું હારું આવો તમે વિપુલ હારું કાકા આ હા તમારા છોકરા છે? હા ધમા ના આ તો અમાર પાડોશી છોકરો હો, પણ હું ઓળખું હું તો કાકા નંગાત આવ્યો આ તમારા છોકરા હા બેટા જતો જો હા કાકા એટલે ઓય હું નળ આપણને એ પોચ ચીકે તમે કોકની ચોરી લાયા એરી તું ટ્રેક્ટર ના હતા લાયા આપણે તમારે પેલી કુંડી બનાવવા હા હા ખબર અડધી બોરે ઉતારે ઓહો, અડધી ઓહો. તો ઉતારે એરી ઈટો નડતી ના હોય તે ચોક કોઈના બાને જોરાય તે તો પૈસે લાય એ હું નળ લે. એ તો બુઆજીએ કીધું અમે નહીં કહેતા હા બુવાજી મહેમાન માં તો કલમ આવી અને મૂકો તમારે એક ખૂણાનું ખેતર ખોટું ખોટું ગોળી વાળું એ તો સાચું અડું વાંચો ખોટું એડું હે સાચું પછી ચાલ પડી કે નહીં પડી કે કોઈ ચીટે પડી છે આ તો સાચું ખોટું ભાઈ મહેમાન એ તો સાચું પણ એ તો કુંડી બનાવવા લઈ હા તો ગયા મહેમાન કલમ આવી કે ભાઈ જે ઈટો લાય ઈટોની માતાનું દુઃખ છે અમને તો બંધોણ અને ઓનું ને આગળ આ ભાઈ તો વર તો કાઢ્યું આ ભાઈનું કાઢ્યું આ તો બાજુમાં રહીને કઈ આ એટલે ઓનું ને આગળ છોકરાનું આ છોકરાના એક ખેતર છે તરફુણ્યું ખેતર હા અને એના ખેતર કુંડી છે હા કુંડી ભાઈ જેલી છે બરોબર એક ગામમાં ઘર છે હા પડી ગયેલું એ ઘરમાં દિવાલ છે જૂની દિવાલમાં માતા છે એક શ્રીફળ પડ્યું છે એ દુનળ છે હાલ નવું કરેલું ઉત્તરખંડ મુઢ છે સાચું ખોટું વાત તો તે સાચી. બાજુ તો ઘર હાચું કાકા હાથું લાવું તો કાકા મારા કાકો યાર હાલ તો કે અમાર પાડોશી છોકરો કોઈ પાડોશી નહીં બુવાજી અને તમે શેતર કીધું ને જે તાર ખુણિયાવાળો એ કુંડી એ શેતર ને બેતર હું ચોથા ભાગે વાવું નહીં મારા બાપ દાદાની મિલકત એમાં પડી ભાઈ માર તો કલમ બધા લાવો છો ખેતર ખરું ખોટું શેતર તો એના નળા મારે હું લેવા દેવા કોઈ ખેતર વાળો પણ ઘર વાળો તો નડે ને ઘર તો તમારે જૂનું નહીં ચોકન એ માતા છીએ તા ના ના યાર જૂનું ઘર ચિયું મારું વાત તો આપણે માતા છીએ સબૂત કરો તમારા ગામમાં જૂનું ઘર હક નહીં હા જૂનું ઘર તો અને દિવાલમાં શ્રીફળ પડ્યું નહીં પડ્યું પણ એ દિવાલ તો ભાગવી અમાર પણ શ્રીફળ તો હક નહીં શ્રીફળ તો હશે શિખર હળી જેલું પડ્યું છે અમે જતા જ નહીં ઘરમાં હમણાં હાલ નવું ઘર હક નહીં તમારે હમણાં તો નવું ઘર બનાવ્યું ઘરના બાર લેબડો હક નહીં તમારે હા ને બ્રો તો હું તો આ ઘેર આવ્યો કોઈ દાડો એ તો મને ખબર છોકરા અમારે મોપ્યા હતા અમે ના પેલા કહી દીધું ભાઈ હોય તમે મને કોઈ કીધું ના કાકા અમે કશું નહીં કીધું કશો આપણે સુખનો સૂરજ ઉગાડો નહીં ભુવાજી અમારે ઉગાડવો નહીં અમારે તો ઉછેર આ છોકરા મજૂરી કરતા નહીં સુખનો સૂરજ ઉગા અમારે હવે બુવાજી ઓબળા મારી વાત આજે આખો દા ઘેર ટીચર હે તો પછી ચોય સુખનો સૂરજ ઉગો બતાવો ભાઈ તો ના ઉગો એટલે કોણ ધંધા કરવા પડે બેટા મજૂરી કોણ કરી. તકો ભુવાજી તમારી વાત સાચી કે તમારે જો ભાઈ મને તો માતાએ મારી પોગેરે બતાવ્યું કે ભાઈ તમારે ત્રણ ફૂટ ખેતર થાય વાવો સીધા કુંડી બાજેલી છે ગામમાં જૂનું ઘર છે જૂના ઘરમાં એક દિવાલ ઊભી છે દિવાલમાં શ્રીફળ પડ્યું છે સાચું ખોટું હશે બધું છે બીજું ભુવાજી કે નવું ઘર છે તમારા નવા ઘરના ખૂણો બાર લેબડો છે હન સાચું ખોટું તો હું તો આ ઘેર આવ્યો ભાઈ ના ના તમારા ખેતરમાં જોવા આવ્યો ના મને દુઃખ દેખાણ તમે કીધું ભાઈ તમે દેખાણું એ તમે મોડક ના મોડે મારે કોઈ લેવા દેવા નહીં તમે રાખવા હોય મને ઉજાગરો કરાર આયા મારો 10,000 રૂપિયા મેં કીધું જોયું સુખનો સૂરજ વાના કહેવાય હા એ તો આલસી બે સાચું ભાઈ માર તો રોજનો ધંધો છે બુવાજી અમારા કોને હાથ પકડવા દે ને અમે જોરાવા આયા અરે તમે તમારા છોકરા આલે માર તો પૈસેથી મતલબ હું તો જે આવ્યો ને એને લક્ષ્મી પકડાય હા તે બે હાલસી અલ્યા અમારા કોને હાથ જે લેવું હોય ને આ બે જોડે લઈ લે અમાર તો તમે બે આલો કા બે આલે મારે કોઈ જોવાનું નહીં શું કરશું 10,000 આય અને આપણને ખબર નથી કે આ ભોજી પૈસા લઈ અને એક નહીં આ બેનો કોને કીધું શિખર મને હું ખબર હતો
ચેડચેડ આવી જાય અડધી રાતી. પણ હું કહું હા મારો તો 10 રૂપિયા નહીં. મારું તને શું હા મારા કાકા 120 રૂપિયા આલા તેનું પેટ્રોલ ન ખાયું. આ તે ઊંધું કાલીને બે છે કોઈ બોલવું નહીં આપણે તો. તમે તો મારે તમે બે આલો આ બે આલી મારે તો પાટ ઉઠાડ્યો ને મજૂરી 1000 રૂપિયા આલજો કેમ કે 2500 તમારે ભૂલતા ના આલવાના. અમારે ઉજાગરો કરીએ એટલે તો લેવું પણ હો ભૂલતાય નામ સારું રાખ્યું હો. એ બોલતા ને ઓલા આપણા રાજકુંવર ને કોક કો હવે ભટાત રીત એવી ચડે ને ઓન સોબડું ખાઈ નાખવાનું હોય. બેટા ઓમ તકો કાકા એ બહુ જોવું છે. તો કોમ તો જોવો મોઢું તો બતાવો તમારું ડાચું. દરરોજ તો જો હું જોવું છે હવે. હવે તને ખબર નહીં પડતી આ બધા ખેલ કરી હોય ઓય અત્યાર સુધી તારા બાને કશું નહીં નડે ને તને હું નડે હોય એ તો બધું જ નડે. તમારે કંઈક જોવરાતા નહીં તમે એક તો વળી. અને તું પિક્ચર જોવા જતો ને તો ફરવા જતો ફરવા જતા કાકા. એટલે કોઈ ફરવા આવ્યો તો એમ. આ આવું કે પેલું ગાર્ડન માં ફરવા આયા હા એટલે આ તને હું તો શીખવાડી સાચો ખબર જ નહીં પડતી ખબર જ નહીં મહેમાન પડતી. તમારે જે કરવું હોય ને બહાર જઈને કરજો પણ ઘેર જઈને કરજો. આ મારું ગામ છે ને મારું ઘર છે. આ વસ્તી મારા બાદ ભેગી થાય. અરે હવારે સારું આપડા લે હવારે વાત દેવાની. તમે પૈસા મેલતા તો બીજી બધી વાત નહીં તેલ લેવા. પૈસા ઓન જોડે વસૂલ અરે કરો બે છોકરો આજે રાત ઉજાવ કરે પૈસા લાવો પેલા ભાઈનો ફોન આવે મરતે મરતે બચાવ જવાનો હું તમારા માટે બેઠો. મારી વાત આવડો બુવાજી ના આલો ને તો છેવટે ખેતરમાં બળધેન જેમ આપજો અને વસૂલ કરજો પણ રાખો હોય હા મારે તો ન હું કરવા અહીં. તમારા ઘેર કોઈ દાદા ની મતલબ મારા ઘેર દાદા મારસી ભુવાજી આમાં ખબર નથી તમે પૈસા લો. પણ તમારે પૂછવું ના પડે કોઈ એકદમ તમે મજૂરી જો કોઈ નહીં કર તો મજૂરી લીધા વગર રહ્યા ખરા. બરાબર. અમે તો મજૂરી જઈએ હા. આનો તો એ ખબર હોય ક્ષેત્રમાં દાંતનો વખત બાપો થાય પૂછી દો તરત કોક ને 50-60 રૂપિયા આલવા પડી ના આલવા પડી 100 રૂપિયા થાય મજૂરી 100-150 રૂપિયા થઈ જઈએ. જોયું બેટા કોને સુખનો સૂરજ કે અડધા કલાકના 10,000 લઈ લીધા એમાં તો માતાનું ઘેર એટલું વ્યવહાર પેલો વ્યવહાર થાય છે. અને તમે આખો દા ઘેર ટીચાવન પડ્યા રહો એ સુખના સૂરજ ના ઉગે એ તો વહેલા 5 વાગે ઉઠવું પડે ખેતરમાં મથવું પડે તો કાકા તમે કહો 5 વાગે વહેલા ઉઠો. પેલો પેપર વાળો દરરોજ સાયકલ લઈને ઉઠો વહેલો એરો થયો કરોડપતિ. એ બેટાજી એ પેટ્રોલ ના પડે ને એટલે એ સાયકલ લઈને ફરે ને વહેલા ઉઠીને કેટલી મહેનત કરે ખબર આવી ટાઈડનો પણ બેટા કાકા પેલો મેહુલ લ્યો આખી રાત તબલો વગાડે બપોરે 12 વાગે સુધી ઉઈ રહ્યા. એ ઊંઘા હતા આશીર્વાદ હાથ તોડ્યા હોય 1000 રૂપિયા 2000 રૂપિયા લઈને ઘેર જાય તમારે જેમ આશીર્વાદ પડ્યો નહીં રહેતો હોય હું 4 વાગે ઉઠું બટાઈ 4 વાગે ભેંસો દોવા જાઉં. હું એ 5 વાગે ઉઠું આજે કાકા તમે 4 વાગે ઉઠો ને આરે 5 વાગે ઉઠે ઉગાડો સુખનો સૂરજ. ઉગાડે હા આલવાના 10,000 રૂપિયા બાપા હું આમ શાંતિ વાત કર નકર આપણે ભરવા પડશે ખબર હે ને. ઓહ. ભુવાજી હા તમારું નામ હું કોણજી બો. હા કોજીભાઈ હા હું કહેતો તો ખબર હે? કે તમે કેટલા વાગે ઉઠો ઓય તો રાતી 4 વાગ્યાથી પાક ગાડીએ ને ઊંઘે તો વાદા 4 વાગે ઉઠીએ કોઈ મહેમાન પરુણા કોઈ જોરા આવે તો ઉઠીએ છીએ બપોરે નકા આખો દાડો હુઈ રહીએ રાતે જાગીએ છીએ. હા અને તમારો છોકરો છોકરો તો નોકરી કરે નોકરી કરે ને હો ધંધો આરો થઈ ગયો. એનો તો પગાર બેઠો રહેતો છે ને હો બેઠો રહે અને તમારા પૈસે બધા મજા કરે. બસ અમારા માતાજી દયાથી હેડી જાય કરવા ખરો. હમ. 2 ગાડીઓ ઘર આગળ ઊભી અને 5 વીઘા જમીન અમે નવી લીધી છે. ગુલાબજામજી, હા શુક્ર સૂરજ હોય ઉજ્યો ને શુક્ર સૂરજ ઉજ્યો ને કેવું ઉજ્યો હા? બધાનું હરમનું લીધું ને ગાડીઓ મેલી ઘર આગળ. જો ભાઈ મહેમાન વધારે દોઢી વાત નહીં કરે હરમું લેતો નહીં કોકનું સારું કરી લઉં કોક આલમ પ્રેમથી તોડ લઉં પણ આ 10,000 રૂપિયા મારા માતાના નિવેદન લઉં એના સિવાય કોઈ સારું કરે તમારે પ્રેમથી કહું 2 જોડે તમારે આલુ તારો ના આલુ કોઈ નહીં. આ 10,000 રૂપિયા મારી માતાને નિવેદન માતાજી ને કહું 2,000 રૂપિયા હોય ને 1,000 મારા 2,000 મારા અને જે 4,000 હતી ને એનું નિવેદ થાય છે. ભુવાજી એક વાત કહું નેનું મોટું મોટી વાત તમે 10,000 રૂપિયાનું નિવેદ કરજો. હા તમારે કરવું હોય ને તમે મારી મારી વાત વાત સાંભળો, મારી વાત સાંભળો. સાંભળો, હા. ભુવાજી. માતાજી તમારે કહે કે મને 10,000 રૂપિયા નિવેદ કરજો. ભાઈ જે થતું એ કરું હું. ના બરોબર હે. આપણે તો સૂરજ ડુબાડે ને તમે 10,000 નો પણ કાકા આમાં ખબર નથી. ગોપાઈ. તમે ખબર હોય તો અમે આવતો જ ના કે આ પૈસા એ ખોવાય. ભાઈ ખાટલા ખોળવા તે એ હું કરે એ વાત સાચી તારી ઘટે હો. ખાટલા જ ખોળા આપડે કાકા મારા પગનો પોલ ધરાવ લેજો. ઓ તારે બેટાજી અમને પૂછીને આયા હતા મિલકે પટાઈ મેલ એક રીત તો એવી ચડાવ ને પણ હાલ ને ઓને ઘેર જઈને વાત મહેમાન એ ઝઘડા થાય ત્યાં ઘેર જઈને કરજો અને તમે મારા 10,000 રૂપિયા પાટ ઉપર મેલો અને તમારે બેહો બીજી વસ્તી જેટલી આવે તો એ જુઓ અને ના જોતા રસ્તો પડ્યો આ વસ્તી ઘણી બધી
ઊભી બા લાઈનમાં જો બાર ભોપાઈ આપણે હેડે તો ભરીને આવશે આપણે શું કીધું કાકા, તું? આટલી વખત હાલ તો કવિ નહીં કરી આવો હા હું કહું હા. ઓય તમે કને મોકલ્યા તો હજી તે હતા હજી તમે બેને મોકલ્યા હતા તમે ઓળખાવો એ ભાઈને એવું તારે નથી ભાઈને અમે હાલ દેવું તમે લઈ લેજો હા આ તે ફોન કરાવલા તો માંથી ફોન કરી વાત કરે ને મારે ના ના એ તો ઓળખી છોકરા બે આ તો હતો નહીં ફોન ભુવાજી ફોન જોઈ ગયો પાછો ફોન તો પેલો છોકરો લઈ ગયો તો હતો નહીં હું તો ફોન કરી લઈ ગઈ પૈસા ત્યારે જો હું ઓળખું ને તમારું ઘર હું જોઈ લીધું અહીં મને માથે બધું હતા તમારું ઘર ચિયો હો હા તો આવી જજો કે ઓ કે ના લીધો હા? હેડો ઊભા થો નંગ. હેલો અને આ છોકરો દાળો ઉગાડવા ને તો તારા બાપો કરી મહેનત કરો હા. ધંધે લાભ આવું કીધું પણ ભુવાજી માં તો ગાડીની તકલીફ અત્યારથી એ તારા બાપા કે દવાખાને લઈ જાય બીજું શું કહું તો માં તો મગજ ઓછું હોય. પણ ભુવાજી હું ધંધો જ કરે પણ પેલું લાડીનું તો કહી આવજો એ કીધું આટલું કર દે ધંધો કરશો ને તો લાડી આવશે ને ગાડી આવશે હેડવાન કરો. શું કેવું ભૂલ થઈ ઈવન સુખનો સૂરજ ઉગો નકોય ને આપડે તો માતા ત્યાંથી રોજે રોજ સુખના સૂરજ ઉગેલા છે છે. બોલો પોરગે માની જય જય. આ મારું 500 પાટણ હા